હમણાં હેતરા હું જો ને હેતરા હું ઓટો મારે પછી આવું વાપરે ઘર તો પડી આ તો જોતા બાવળે દિલ્લા આ હેતરમ જાવ જમ ઓટો મારતા ને હમણાં જો ને એ તો હું ઘઉં બહુ જોતા હો બેટા અંગાતા હરો તમે કોણ કેટલા વાયા ઘઉં જોક વાયા તારે શું કોમ છે ભલા તમે કોઈ મારે નહીં લઈ જવાના તો બોરી ઘેર છે તું તો પછી આખા ગામમાં કે મારે તો ને ઓછી કા ઘઉં આયા છે હું તને કહું હા હું તો 2.5 વીઘા ઘઉં વાયા છે હા ખા એટલા વાવવાના અત્યારે લ્યા જોઈ મફત વાલ દેવા સરકાર તો પૂંજડી આલતી નહીં પેલા શિવરામ ની વાત વાપરી હતી ના હું તો શિવરામ ને બોલાતો ને શું લેવા હકાઈ કુતરી થયું છે આ મન તો પેલી ડોસી કે આ છોકરા નંગત લેતા તો એવું છે એમ ઓ તે મુદ્દું લઈ લેવા દે આ તો જો આડાવડું ગમમાં આવે તો માં તો ઓછી છે એટલો હતો નહીં ઓછી તમારે સોળવાનું કોમ છે વાહ એટલે રવા દો કે પછી હેતમ નથી લેવાય પણ પેલે તબલી ભાઈ એ મારા તબલી કાપી ને તોડી રાખો ને આ શીરો ના હોય એનું ભળાઈ આવે છે આ છોકરો અંગાત કરાય એ તો સાચી વાત છે સાચું કહું એ સાચી વાત એટલે ઘઉં વાટવા મજૂર નહીં મળતા કરી આલજો બધું હાલ તો નહીં પણ પછી હાલ હજી વાર છે પાછી એમ કરે છે ને પેલા વાહમાં બધું કેટલા કાગળો મળી પણ મજૂરી 200 રૂપિયા થઈ ગઈ છે એટલે 200 પણ આ ઘઉં પર બગાડે મેળ પડે મારે તો આ રાયડો કટાવો છે પણ મજૂર મારે તો જોયું છે રાયડો કટાવો ઓ ના રાયડો કટાવીમાં પૂછ્યું કલાક તો રાયડો તો કટાવો કરે ને રાયડો કટાવો 4 દડા રાયડો કટાવો કરે ને હા હા રાયડો કટાવો કરે ને રાયડો તો કટાઈ ગયો ઠેસર બોલાઈને ઠેસા તો અમે હું બોલાવવાનો હતો એટલે તમારું કોમ જ નહીં ઠેસર બોલાવ બોલાવું કરી એટલે આમાં ભાઈના ઠેસર નહીં યાર તાને યા ભાઈ ઠેસર છે પેલા વાલજીન છે વાલજીન ઠેસર છે જ ને એટલે વભર્યું વાલજી નહીં આવે મારા પોરના પૈસા બાકી છે વાલજી માં તો આવી જાય હું ટ્રેક્ટર પોતે હું લઈને આવીને ચાલુ કર્યું ઠેસર વાલજી મને ના પર અંબા આજે જે શિવરામ ના ઘઉં એટલે આ શિવરામ પેલા ઉભા તું ક્યાં એ તો ઉભા છે પણ તો એવા ઘઉં ક્યાં છે એટલે અહીં વળી પાછા તું જ ચંદો ના વિના હલાળા કરી આવું છું શિવરામ આવો આવો સાઈડ આવો આ હેતો મોટો મારો જાઓ પલાજ મે હેતો જાવ શું કરો વતન હું તો ઘઉં જોવા આવ્યો તો એટલે તમે આવો તમારા ડોસીને શું કહીને આ કે હળકાવી આવે છે ના કશું નહીં કીધું હું તો અલ્યા તમે શું જૂઠું બોલો છો જોગન ભેળો થયા છોકરું અંદાજ મોકલી દીધું એક નંબર ઘઉં તમારે થાજો ઘઉં તો તે ખાતર જેટલું નાખ્યું છે આમાં તો ચેલો નાખ્યો અમારે લગત 10 ની થેલી હે ના હોય પણ ઘઉં તો પાકા નાખી એમ કરજો બે બોલી જાવ મના લીધે તો હવે ઘઉં બિહાર સારું હોય એટલે તમે તાર થાય ને તો લઈ જાજો એક બોરી તમે લઈ જાજો એક બોરી તમે લઈ જાજો બિહાર સારું છે હા વાયા છે તો બસ જે તેનું લેવું જ છે એટલે ભલા જે બિહાર હું તો ખાવા એટલે આવડી જ્યાંથી લાયા બિયારણ આવડી ઊંધિયો કાઢી હા મુશે જેવું કરીને જાણે એમ કહું સાહાર મુશે જેવું જ છે મારે બિહાર હોત ને તાર કેવું છે હું તો કહું એટલે ચા બા પીધી નહીં તમે ચા તો હું તો ઘેર ડોસીને બનાવી છે ને હા એવલો વાસી લઈને હેડ્યો આવતો મુકદો હેડ હંગાત થાય તા હું તો ચા પીને આવ્યો ડોસીને મને પાય છે એટલે હું કહું ચોકડ હેડે ખેતરમાં હેડે તમે ક્ષેત્રમાં હેડે હાડો ખેતરમાં જાઓ આમ હતું એટલે વાર લાગશે. બહાર તો રાખશે જ ને. જાણો તને આવો હળો તમારા હંગાથી મારવામાં એક મોટો તોડો પડશે એના કરતી હોય તમારા હંગાથી આવું હાલો તો ખરો તા મારે ચા બા દૂધ બૂધ લીધું કે નહીં તો નહીં નહીં ભાઈ તો ચાને પીવી પડે તને ચા તો હા મારે પડ્યો છે ખર્ચા હા મારો એ ધબલી ભાઈ છે ને એ કાપે ને સર્વિસ એટલે હરો ટેકો કરજો મને કોણ તમે તો આ ભલે હું ચોળો નહીં આવું મારા બાજુ આ એક ધોબલી પ્લેટ તૂટી જઈ તો એટલે કદી નહીં તમે અવળો બી હા પેલા રાજ્યના મહેમાન હોય નહીં આયા ચોકણ આયા હી પેલા સાપરા ઈ ચા મિલાવજો હળો વગર નહીં રાખે તમે હોય જાણો તા નીકળ ચા બા પીએ મહેમાનના ઘેર ના જવાય
કેમ આખો દાડો એટલે મહેમાન ચાલવા તો મફત એટલે નો. મહેમાન આપણા ગામમાં આવ્યા છે તો મહેમાન શું અલ્યા હતું માર તો 20 દાડા થયા હવે કણાય એમ તો હું લેવડો તો મિલી પાછી તા હું તો કદી આવતો નહીં, હું તો આપણે વાંચે જો વાંચે ભાઈ. વાંચી હા 20 રૂપિયા આલ દેવું ચા પોટ ના કોઈ 20 રૂપિયા કાઢવા પડશે ને તમે કીધું દેવશે જાઉં. હા કાઢજો આવ લુખી ચા નહીં પીવે ને તમને કહું હરો તાન હોય સાપરા હરો આવી જાય બધા સાપરા રાયડો તમારો હે એટલે મારે છે ને ઈ જવાનું છે એટલે એટલું બધું જવાનું છે? હોવે. એટલે હું તો થાચી રહ્યો પણ તારે મારી જ જવું પડશે ને તારે મારી ની છે કાલ ના કે ડોશી ઢોકા થોડે આવ્યા કારણ ડેડી તો જ નહીં ઢેરનો દવાખાને જાઉં? દવાખાને રાતે જઈને આવ્યો એવું? રાતે હરો તાન. છોકરા લઈ ગયા હતા હવે તાન ભોકા જ ચાલ્યો હતો લેવડો આ દીધો માટલો ભેમા. લેવાનો લેવડો જલ્દી દેવલા મારવો થી ની જઈને ટ્યુશન હારા યાર એને તો આ એંડા છે ને હા પેલા સાધો બનાવી એટલે મો ઈયળો પડી ઈયળો તો પડી આ ના. રે જો આ લબડી દીધું આ ઈયળો તો આ ઈયળો નહીં લે ઈયળો મને શું ખબર પડે ખાખરી મોય આવી છે ખાખરી આવી છે ને પેલી મુમરી કહેવાય અલ્યા કોકરી આવી મોય એટલે કોકઈ ના ખાખરી અને આ કોનો રાયડો આવે રે વાડી મેલ્યો આ રાતે તો પેલા એવાનો તો ને એનો લઈ લીધો પણ કોઈ નહીં બે બોરા નહીં છે આ તો પેલા એવાનો રાયડો હે કોનો આ રે પેલા હરકો ભાઈનો પેલા સાધુમાં તમાકુ તમાકુ સેતુભાઈ તમાકુ ઈ તારે નંબર 1 પડે છે તમાકુ ચી થઈ હે જબર કહેવાય ને બધું બાદ 3 પગે થઈ ગયા 3 લાખ ને તમાકુ થશે ખાલી રે સેતુભાઈ દેખાતો જ નહીં નહીં દેખાતા હોય તો ટોકો પાડ્યો નહીં દેખાતા ના ઢોકો પાયો તો અમે કહી આ તો ટોકો તમે કેમ નહીં પાડ્યો ખબર ઉપરથી ચા પાવ પડે ના 2 વખત ચા પીધી હું તો અરે તો મજૂર આયા છે હમ. હાજર નહીં લાગતા તો જ્યાં છે તો બાર ગામ હા બાર ગામ તો જ્યાં છે એવું હશે તો તમારે જો ઘઉં તમારે જો આયા હા તમારે જો ઘઉં આયા અમાર ઘઉં આ રે એટલે મારી દઈએ આ માળી તમારી હે તારે આ એંડા જો અમારા એટલે ચીટલી ઊંચી માળી હે તો કે પબડ્યો મારી વાતો હોય આવો હા આવું રાયડો હારો હા વઢાઈ દેવો પણ મજૂર મળી ને તો આપણે વઢાઈ દઈએ વઢાઈ દઈએ એટલે આમ ભાવ હાલ હારો પાછો રાયડા મુવા 1200-1300 રૂપિયા ભાવ સાલ અને છે ને બધું તમે કઈ નાખો ફોજી મજૂર તો કરી દઈએ પણ પેલો ભાડોવાળા નહીં આવતો એનો લાવી દઈએ આપણે ઈવન લાભ દીયો લાવી દો આપણે વાડી લઈ લઈએ લાવી દઈએ ઈવન એ પેલો કેવું જાય દોડતો દોડતો આપણા ખેતરમાં કલજી છે કલજી ઓય બોલ્યા આપણે ખેતર શું કરવા આવ્યો આપણા ખેતરમાં શું કરવા આવ્યો જાવ આપણે બેન જાવ પછી અરે આપણા ખેતરમાં આવું કરવા તારી કહું આપણે પાલ લડેલા છો એમ કહું તો આપણા ખેતરમાં શું કરવા આવ્યા આપણો વિરોધ પાલટી શું આવો બોલાયા છે બોલે જડો ઓછે આપણે વચ્ચે આગળ ધોકો લઈ રાત ને પાડી જડો મને લેતા આજે લેતા હારું સારું સારું લે આજે આડું લઈ રહ્યો એટલે શોર્ટ તો ફાવે જ વાહ એને ખબર પડે કે અમારે છે તો પગ મુકાય વાહ આપડી વાગડીમાં આવ્યા છો જો હા હા જો ઓમ જો વાહ આપણી વાટી મને બેહા લે આપણી વાટી મને બેહા અરે ખબર નહીં કેમ આવ્યો છે પણ દોડી ગયો છે પછી જીલા તરબૂચ એટલે હેડી એક તો નહીં શું કરવા ગરમ લે લાવજે તું હે જલ્દી બરાબર મારા હાથમાં ચો લઈ છી આ લઉં હું આવી લ્યો લ્યો કાપ્યો આ જોયા વગર મારા બેટા વગર જો તો કલ્યાણ મારસી લે લે તરબૂચ સારા દી તમે ઓન વાડી શું ભેંબા કરો શું છે પણ કોક કોત તો ખરા તમારે શેચેલો પાપડ એટલે શું છે તો કલજી આપણી વોટરી માં તો વિરોધ નહીં આપણે કાય કાય હા લા એરોન્ડમ ફરતો તો પણ કલજી ચમ આયો છે શું છે તેવો હું કરવા આયા આપણો વિરોધ છે આપણો વિરોધ છે આપણે હમણાં નતો અરે માર્યો સાચી વાત છે આપણી વાટલી મને પગ મેલાઈ રહ્યો ત્યાં વિરોધ તો હોય પણ આપણો ભાઈ કહેવાય એકદમ દોડ નાખ એટલે ભાજી રાખો સારો એનો આયો આપણો એટલે ચોબડું ઉતારી નાખો ને હળો ભાજી નાખજો હળો ભાજી નાખો શું છે? લેડો આપણી વાટલી મને બેહા એમ કહું છું તમે જો હે
ફાંસી નતો પડ્યો બોલવાને ત્રાસી તો કોઈની હાથે જોવા દે જા ફટોફટ બોલ જાય તું સવાર છે કોણ હે તમે પૈસા ગોતો ને આયા છો તે આટલામાં મને જગ્યા કીધી બાવળિયા ને કીધું તું હવે ગમે તે બાવળિયા ને કીધું ઘોડા થઈ ગયા પાણી આરે બદલાઈ ગયા તું લ્યા દોગા ફરી ગયો વાળે લાગે બરો એહો ગોતા આપણો ત્રણ જણા પૂગજો અને મારીને ચગા રે એટલે વધી આવી તું આ બેઠો વાયા કે તું એ બધું કો લે વાલજી ઓબલો મને કે નહીં બતાવું તો અમુ દોય માંગ જા બોલે છોકરો થી જગ્યા તું કે ઓય આટલામાં જગ્યા મને જો બતાઈ ફાયદો આજી જા આજી આટલામાં છે હજી બતાઈ તો કોઈ તારામાં આવ્યો હોય એ ના તમારા સપના બતાઈ હાથ ને બોલાય તારા જે બતાવ્યું ને અમન કહી દે ને તને વાટી જવા નહીં દે આજે આટલામાં બાવળે ને અસત કીધું બાવળે બધો હતા ગોજ બતાઈ ગોજ જો ના નીકળી તાણું બૈરાનું આડું મે હું કહું તો તમાર કરમ ફૂટ્યા હોય તો ના કરમ તો કમ્પ્લીટ છે મારા કરમ ફૂટી ગયો હતા ઓવા તમે આગા ચડી ગોજ ગોજ ચાલી ગોજ ના બોરો બોરો બરાબર બરાબર ઊંડું ખોજ હજી ખોજ ગોદાળો કે લેવું જ નથી કોતું મારે એકલો થોડો ભાગ લેવો તો હું એકલો કોતું ભાગ લેવો કોઈ નહીં સુકા વકડા અમાર જમી સુકા કૂદું એ નહીં કોઈ મને બતાવી દઉં મને ગમે તે કૂદું આ બોજામાં હીરો લઈને જતો મને બધું લઈને જતો આપડે પોત ભાઈ ચાલશે વાના પેલા કાઢી દે પછી આપડે બધું કરશું અચ્છા મારા હાટા ગાડો સપનું બનાવી મળી રૂમાલ માર્યું ભાગાલો એટલે તારો છે નો ભાગ હોય હચમ ના હોય જો બતાઈ મને બેપા તમે કાઢ્યો ને બે સોળો પોલીસ બોલે ના બોલે ના મારા ઉપર કોશે તે બે પોલીસ યાર કેવા રાખ્યો હોય છે પિંડીના કેસ ને પોતે પોતે ના શું વાસેમાં કડકા કર્યો હમણો બાબરીઓ જપર્યો પોલીસ બોલા કીધું કોની એટલે પોલીસ નો બાદ ચોક લઈને આવતો હું પીઆઈ જતો ગુના પણ તમે માણસ છોલે તે પડ્યા છો તું દોડે ચમ તો મારા બાબરીઓ બાબા બદ વાન પડતી એટલે હું જોવાનો તો ભમરામાં ધોવાન પડ કે વાન પડજો આવ આજ બોલ ઓમ કરજે ભમરા હાલ હમણાં કાઈ નાખ ના હમણાં આજ બોલ લે સોળજો કદી જાય એ
બરાબર આ શું છે લે આ શું છે આ રૂમાલમાં તું રૂમાલ રૂમાલ બતાય મૂકો તમે એ, બતાય એ, મૂકો હા બરાબર મિલી બતાય કોઈ દોડતા નહીં દોડો તું હતા ને કા કોઈસી જોઈ અલે આવો આજે લાયો અંકલજી છે પાડ્યા છે કે નહીં કદી આપણે ચાર પાંચ ભાઈઓ ને વેચી મારી. બોરા બોરા વેચી પેલા ગોબડી વાળો ખાડો નોખો કરો તમે. ઓ ઓ પકડ્યો પકડ્યો ભાઈ પૈસા લે ચાલ આનો તો બોરા બોરા પૈસા લે એ મિલી મિલી અમે જાવ રાજે રાજે આ પૈસા જો વાદા પકડી રાખો લે અલ્યા વાહ કહું પેલા ગણવાથી કેટલા પૈસા એમ કહું બેહો તમે દોડ્યું ના બેહો બેહો બા વધારા લો પેલા ખાડા મળો લે કરજી આવી છે હમણાં ના ઓર્ડર આવે લે પોલીસ બોલાઈ છે બોલાય લઈને જતું રહ્યો તું આલ દે અલ્યા પણ ગણવા દે અલા મને પહેલા તો કોને લે લે મારા વધારા જો વાદા મન જે રહી 60,000 રૂપિયા તો દો હાય, હાય. 20,000 મારા 10 તમારા હેડ હેડ જાડ્યા મને તો જાડ્યા એટલે થઈ બરાબર. મને આલો પણ જાવાય નહીં બરાબર બરાબર ઓને પોતાલ ને કાઢી આ ઓને જો પોતાલ હાય તારી ને પોતાલ એ નહીં જાતો 20 મારા અને 10 તમારા ચાલે છે ને લે બરાબર આ ગળ્યા નહીં એ મહેનત નહીં પહોંચી ગઈ તો મુએ કરું. હા બરાબર લે બારાજી હું ગણ્યા બે બરાબર લે આ બરાબર આ લે લે એમાં મોટા પૈસા તમે કેટલા કહેતા હા હાય હાઈટ ક્યાં હું ગણું છું પાપ ગણો હાઈટ નાલજી હાઈટ નહીં આ તો કોકરું પકડીને 50 થી હા 10 ભાગમાં આવતી બધી બરાબર તમે બરાબર હું ગણ્યા ને એટલે 2000 વધારે આલજો. તો ગણવા હું ગણે અલા ઉભા રહેજો લે અલ્યા તું મદન દાદા આલુ વચ્ચી તાણું આવશે ભાગ હા લેલા પકડજે તું આવજો હું જઉં લે ઘેર ભાઈ લે એ કોણ મુ 10,000 આલ્યા ને મારી હીરે પાસે મનાલ દીમાં એ કશું જોવાનું નહીં દે એ નહીં હાલવા દે દેવલા દેવલા મને હાલ મુઠી લાગવા દેવાની દા એ હેડા છે તું ભાઈ લે 1 2 3 4 5 આ દોડે પેલાથી દોડે ને પૈસા તો લે લે પકડ ઉધા ઉઠ હાલો પડે ખબર છે તું જે દેવસંગ છું